જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ડાયરાને. તો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે ભેંસો સારવા માટે આવ્યા છે. તો તમને હું ભેંસો બતાવી દઉં. તો સરવાના તો થોડાક અત્યારે બીકા છે, પણ અત્યારે ભેંસો સરી રહી છે, અહીં જોઈ શકો છો તમે. અને એક અહીંયા છે મિત્રો. અને મિત્રો આજે આપણે જે નાની પાડી છે એને પણ છોડી છે, તમે જોઈ શકો છો. તો એ પણ સરે છે અત્યારે. મને એમ હતું કે ઠાકી જશે ઘરથી અહીંયા પૂગશે ત્યાં, પણ વાંધો કાંઈ આવ્યો નથી, સરવા માંડી છે. ને એક અહીંયા સરે છે મિત્રો, તમે જોઈ શકો છો. હેર અને મિત્રો અત્યારે તડકો પણ એમ ફેંકો છે, તમે જોઈ શકો છો અહીંયા. હવે વરસાદ બરાબર રહે તો સારું મિત્રો, કેમ કે અત્યારે જ્યાં જોઈએ ત્યાં પાણી છે. આપણે તો અહીંયા ઓછો વાંધો આવ્યો, પણ બીજે બધે તો આમ તમે જવા દો એવું બધું કરી નાખ્યું. તો અત્યારે ભેંસો આપણી સરી રહી છે અને અમે પણ વાહે આટા મારીએ છીએ, કેમ કે મિત્રો અહીંયા હાવજનું ઘર છે, એટલા માટે થઈને અહીં ધ્યાન રાખવી પડે. અહીંયા ભેંસો એમને રેઢી ના સરવા દેવાય, કેમ કે ક્યારે હાવજ આવી જાય એનું નક્કી નહીં. હમણાં 2 દી પહેલાં જ અહીંયા હતું, આ જ કાદામાં અમે જે સારી એ કાદામાં જ બેઠો હતો, ત્યાંથી હાવજ હતા બધું. અને અત્યારે મિત્રો વાગી ગયા છે 10. તો આપણો સાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો સૌથી પહેલાં તો આપણે પીવી પડશે ચા. તો ચા પી અને પછી આપણે અમી રીતે ભેંસોને સારીએ, કેમ કે યાર ચા પીવી પડે, ચા પીધા વગર મજા ના આવે મિત્રો. અને આ મિત્રો જોઈ લો, આ કંજર છે મિત્રો, આમાં બેઠો હોય હાવ તો શું ખબર પડે, તમે જોઈ શકો છો. એટલા માટે થઈને મિત્રો અહીંયા 2 જણાને તો ભેંસો સાથે રહેવું જ પડે, કેમ કે આ અમારે હાવજનું ઘર છે. અહીંયા હાવજું બહુ થઈ ગયા છે હવે. પહેલાં મિત્રો ઘેરમાં હાવજું હતા, હવે ઘેર મેલી અને ગામડા બાજુ પણ હાવજું આવવા માંડ્યા છે. અમારે એવી કોઈ દિવસ નથી કે હાવજુની વાત ના થઈ હોય. ગમે ત્યાં હાવજું, આખા ગામમાં ગમે ત્યાં કાયમીને હાવજું ક્યાંક ને ક્યાંક તો હોય જ મિત્રો. કાં મારણ કર્યું હોય, કાં પછી એમને બેઠા હોય વાડીઓમાં, બાકી હાવજું હોય જ. એટલા માટે થઈને અહીંયા રહેવું પડે. ક્યારેક હાવજું આવશે તો હું તમને બતાવીશ, ક્યારેક ને ક્યારેક તો જોવા મળશે જ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહ્યો. હવે અમે બનાવી નાખીએ ચા. તો ચા પી અને પછી તમને કંઈક બતાવીશું પાછા અમે. તો વિડીયોમાં કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. તો મિત્રો આપણી ચા અત્યારે પાકી રહી છે, તમે અહીં જોઈ શકો છો. સૂલો બૂલો મસ્ત હળગી ગયો છે. ને મારા પપ્પા ચા બનાવે છે, કે મારે જ આજ બનાવી ચા, તો એ કે કાંઈ ઘટે નહીં એવી બનાવવા આગળ. તો હું કહું હાલો બનાવો તમે. બીજું ભેંસો આપણી ઉપર સરી રહી છે ને અત્યારે ચા પી લે મસ્ત મજાનો, અને પછી એના પછી આપણે ભેંસોને કે હમી સારીએ બપોર સુધી. પછી બપોર બાંધીશું, પછી પાછા બપોર પછી ના સારશું. તો આપણી ભેંસો પણ જો અત્યારે સાંઈ આવી ગઈ છે મિત્રો, એવો તડકો પડે છે અત્યારે. તો હવે ચા પી જ લઈએ આપણે, પછી આને પાછા સારો લઈ જાય ત્યાં સુધી. અને ભલે ઊભી અહીંયા સાંયે ભલે ઘડીક ઊભી રહી. ચા પાકી જાય ને એટલે સીધા પી અને પછી જ આને હાકીએ જ્યાં સુધી ભલે બેઠે. તો જો અત્યારે ચા પાકવા જ આવ્યો છે આપણો. ઉકાળો આવી ગયા છે 2-3, એક ઉકાળો આવી જાય એટલે ચા પી લઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે ભેંસને હવે ઉપેરવા ચડાવી છે પવનની. તો મિત્રો અહીંયા એટલામાં બહુ સરે, કેમ કે અહીંયા ઉપર ધોરા જેવું છે એટલે પવન મસ્ત આવતો હોય, એટલા માટે થઈને અહીંયા સારી સરતી હોય, એટલા માટે થઈને આપણે અહીંયા લેવા છે. અને તમે જોઈ શકો છો મિત્રો, કંજર છે એક નંબર. અહીંયા બાપ ધ્યાન રાખવી પડે એવું છે. આવું જોઈ શકો છો તમે. આખો કાદો હું તમને બતાવી દઉં. આમાં સારીએ મિત્રો હવે અમે ભેં. અને તડકી અત્યારે તેપી છે, કાંઈ ઘટે નહીં એવી. ભાદરવો બેઠવાની ક્યારી છે, અને ભાદરવા જેવો તડકો અત્યારમાંથી ચાલુ થઈ ગયો છે. કોઈ ભેંસો પણ સરવામાં કવરાય છે, કેમ કે તડકો એવો પડશે ને હમણાં. અને અત્યારે વાગવા આવ્યા છે 11:30. અને હવે આપણે અડધી કલાક સાચું છે, જમવાનું ટાણું થઈ જાય છે. પછી બપોરા કરી લઈશું, પછી બપોર પછીના પછી પાછા કંઈક આપણે બ્લોગમાં બતાવીશું તમને. તો અત્યારે વાગી ગયા છે 12:30 અને આપણે ભેંસોને અત્યારે જો બાંધી દીધી છે સાંયે, કેમ કે અત્યારે તડકો ફૂલ છે એટલા માટે તેને સાંયે બાંધવી પડી. જો આપણે અહીંયા બાંધી દીધી છે આપણી બધી ભેંસો.
અને મિત્રો જો આજ પહેલી વહેલી આપણે સારવાર લાવ્યા છે તો થાકી ગઈ છે, ફૂલ થાકી ગઈ છે, એટલા માટે થઈને જોઈ શકો છો તમે બેઠી ગઈ છે. તો હવે વાગી ગયા છે 12:30 અને આપણા બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે જમી લઈએ. ત્યારે જો મારા પપ્પા જમવાની બધી તૈયારી કરે છે, તો હવે જમી લઈએ અને પછી બપોર પછીના પાછા કંઈક આપણે બતાવીશું. આજ આપણે આખો બ્લોગ ભેંસોનો જ આવવાનો છે મિત્રો, એટલે બહુ મજા આવવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો જો સારો લાગે તો લાઇક બાઇક બધું કરતા રહેજો અને આગળ પણ શેર કરજો અમારા વિડીયો, જેથી બીજા પણ ઘણા બધા વ્યક્તિઓ પાછળ આપણે વિડીયો જઈ શકે અને થોડોક સપોર્ટ પણ આપણે મળી શકે. એટલા માટે થઈને આટલું કરી દેજો. તો હવે અમે પહેલાં તો જમી લઈએ. તો મિત્રો આ છે આપણા દેશી પિઝા, તમે જોઈ શકો છો. બાજરાના રોટલા છે અને ચાક છે, દહીં છે, સાઈસ અને જો આ લીંબુ મેળા છે મારા પપ્પાએ. તો હવે કરી લઈએ મસ્ત મજાના બપોરા, કેમ કે લાગી છે ભૂખ અત્યારે. તો મિત્રો આપણે ઠંડુ પણ અત્યારે બહુ મજા આવે વાડીઓમાં હોય એટલે. મિત્રો આ દહીં છે, તમે જોઈ શકો છો, અને સાઈસ પીડી છે અને ભેંસો બેઠી છે. હા લીંબુ નાખું ઘડી ખમો, તમે નાખો પહેલાં. તો હાલો મિત્રો હવે કરી લઈએ બપોરા, કેમ કે ભૂખ પણ બહુ લાગી છે. તો બપોર પછી આપણે કંઈક બતાવીશું, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હવે અમે જમી લઈએ. તો મિત્રો આપણે કાદામાંથી ભેંસો સારતા આપણે પૂગી ગયા છે વાડીએ. અને તમે જોઈ શકો છો મિત્રો આપણા સોયાબી છે. અહીંથી હું તમને બતાવું તો અહીંથી તમને બધું મસ્ત દેખાશે કે ભાઈ આપણા કેવા સોયાબી છે, કેમ કે ઉપરથી તો તમને હજી હમું નહીં દેખાય. તો જોઈ શકો છો મિત્રો તમે આવા કંઈક આપણા સોયાબી છે. અને અત્યારે ફાલ ને ફૂલ ને બહુ આવ્યું છે મિત્રો. પોર જે સોયાબી હતા એના કરતાં પણ અત્યારે સારા છે. હજી જાજો ટાઈમ થયો નથી ને આવા સોયાબી થયા છે આપણા, અને હજી પણ ફાલ ફૂલ આવે છે હજી, એટલે એમ કાંઈ વાંધો નહીં આવે સોયાબીમાં. સોયાબી સારા જ છે આપણે દર વર્ષ કરતાં. તમે જોઈ શકો છો આ સોયાબી નબળા ન કહેવાય મિત્રો, બધા એક હરખા સોયાબી થઈ ગયા છે. તો સોયાબી બહુ સારા છે મિત્રો. અને અત્યારે જોઈ લો આપણે આ પીપેરે આવ્યા છે મિત્રો, જે આપણો પીપેરનો હેડો છે ત્યાં. અત્યારે ઘડી કાંઈ સાંયે બેઠશું અને પછી થોડુંક વાડીએ જઈને તમને બતાવું હમણાં. અત્યારે જોઈ શકો છો તમે વાદળ છે ને તડકો ફૂલ ફેંકે છે મિત્રો. વરસાદનું કાંઈ હવે કાંઈ ઓલું છે નહીં. આ જોઈ લો મિત્રો તમે ફૂલ તડકો છે અત્યારે, અને તડકી પણ એવી જ તેપી છે મિત્રો. આજ ભેંસો પણ હમી સરતી નથી, કેમ કે તડકાના હિસાબે. એટલા માટે થઈ અને પછી હું વહી આવ્યો અહીંયા વાડીએ, કેમ કે ત્યાં કાંઈ કામ હતું નહીં. તો મિત્રો અત્યારે તડકો બહુ છે અને અત્યારે જો આપણે પીપેરના સાંયે આવી અને અહીંયા બેઠા છે ઘડીક, અને ઘડીક બેઠી અને સીધા આપણે જઈશું ઘેર, કેમ કે ઘેર થોડુંક કામ છે. એટલા માટે થઈને મારે વહેલા જવું પડશે. અને આ જોઈ લો મિત્રો અહીંયા પીપેરના સાંયે જો મસ્ત મજાનો બેઠો છું. અને આ પીપેરનો મિત્રો સાંયો પણ અહીંયા એક નંબર આવે, કાંઈ ઘટે જ નહીં. અને એની નીચે તમે જોઈ શકો છો આપણે આ દેશી પાણા જે કહેવાય એનું આપણે આ બનાવ્યું છે બેઠવાનું મિત્રો, આરામ કરવાનું. તો ગમે ત્યારે આપણે અહીંયા આવીએ, જો થાકી ગયા હોય તો અહીંયા જ આપણે વિહામો કરીએ છીએ, અહીંયા જ આપણે સૂવાનું હોય છે, બેઠવાનું હોય છે. અને જો આ એક નંબર પીપેરનો સાંયો પણ અહીંયા નીચે પડતો હોય અને પવન પણ મસ્ત ઠંડો આવતો હોય તો કાંઈ ઘટે જ નહીં મિત્રો. અને આપણી વાડીએ જ મિત્રો એવું છે, કેમ કે ઝાડવા અને ઘેઘૂર છે, એટલા માટે થઈને તડકો તો અહીંયા મિત્રો પડે જ નહીં. આ જોઈ લો અત્યારે મિત્રો ફૂલ તડકો છે, પણ અહીંયા આપણે જે વાડી છે આપણી એમાં એક પણ તમને તડકો ન જોવા મળે જરાય પણ, કેમ કે અહીંયા ઝાડવા જેવા મોટા મોટા છે મિત્રો. આ તમે જોઈ શકો છો વિશાળ કાંઈ ઝાડવા છે, એટલા માટે થઈને આપણે તડકો અહીંયા આવે જ નહીં. એટલા માટે થઈને જે પણ અહીંયા મિત્રો રસ્તેથી નીકળતા હોય છે એ પણ અહીંયા મિત્રો પોરો ખાય છે, કેમ કે આ રસ્તો છે આપણો જે મેઇન રસ્તો છે એ છે આ. અહીંથી ગમે ત્યાં નીકળતા હોય માણસો થાકી ગયા હોય તો આપણે અહીંયા જ આપણી વાડીએ જ પોરો ખાય છે, કેમ કે અહીંયા ટાઢો સાંયો ઠંડો પવન બહુ મસ્ત આવતો હોય છે. તો મિત્રો હવે ઘડીક આપણે અહીંયા કરીશું આરામ કરી અને પછી જે પણ આપણે કામ કરવાનું છે વિડીયો એડિટિંગનો વિડીયો કરી અને આજે અપલોડ કરી દઈશું. તો હવે ઘડીક હું કરી લઉં આરામ, કેમ કે યાર તડકો બહુ હતો, આજ થાકી ગયો છું હાવ ભેંસો અહીંયા રખડીને. તો વિડીયોમાં તો મિત્રો હવે હું જાઉં છું ઘેર, કેમ કે ઘેર થોડું કામ છે, એટલા માટે થઈને મારે જવું પડે એમ છે. અને આ વિડીયો આપણે કરીએ એન્ડ. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો, અને તમને જો વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરી દેજો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આગળ જતાં આપણે એકથી એક સારા વિડીયો લાવવાના છે, કેમ કે હવે ધીમે ધીમે આપણે બ્લોગ પણ સારા લાવવાની કોશિશ કરશું. તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે તમે પ્યાર એન્ડ સપોર્ટ કરતા રહેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.